આપણે દવાનો છંટકાવ કરીએ ત્યારે સ્ટીકર શું કામ વાપરવું જોઈએ? સ્ટીકરો તમે દરેક વાપરતા હશો, પણ આપણે જે સાયફોન કંપનીનું ક્વિક પ્લસ આવે ને એ શું કામ વાપરવું જોઈએ ને એ તમને અત્યારે લાઈવ કરીને બતાવું. કે આપણે મગફળીની અંદર દાખલા તરીકે વાવેતર કર્યું હોય અને એની અંદર સ્પ્રે કરવો હોય તો જે રોગ જીવાતો હોય એ પાનના નીચેના ભાગમાં હોય, બરાબર? તો આપણે જે સ્પ્રે થાય ને એ ઉપરની બાજુએ સ્પ્રે થાય, નીચેની બાજુ જવાનું નથી. અને ઉપરની બાજુએ આવા બિંદુ જેવા ટીપકા જામી જાય, જેના હિસાબે એટલામાં તમે જે દવાનો છંટકાવ કર્યો હોય ને એટલામાં રહી પણ ફેલાતો નથી. પણ એની જગ્યાએ જો આ સ્ટીકર અથવા સાયફોન એગ્રીબાયોટેકનું જે ક્વિક પ્લસ છે ને એ જાય તો એના ફાયદા શું ને એ તમને બતાવું. આ હરી છે તો એમને મને અડાડીશ ને તો કાંઈ ફેર નથી પડતો, પડે. પણ આ હરી છે નાની એવી, એને આપણે આની અંદર સ્ટીકરની અંદર બોરી અને હવે આને આપણે ટચ કરીએ, શું થાય છે? આખા પાનમાં ફેલાઈ ગયું. એટલે સ્ટીકર કોઈ પણ દવા છાંટતા હોય એની હારે વાપરવાનું મહત્વ એ છે કે સાયફોન એગ્રીબાયોટેકનું ક્વિક પ્લસ વાપરો ને તો જે પણ કોઈ પણ તમે દવાનો સ્પ્રે કરો ને એ નીચે જે પણ જીવાતો હોય ને ત્યાં સુધી પહોંચી જાય અને પૂરેપૂરું અસર કરે. તમારી દવા વ્યર્થ જતી નથી. નકર તો 50% ઉપર દવા તમારી વ્યર્થ થઈ જાય અથવા હવા મૂડી જાય, પાન સુધી પૂગે જ નહીં. પણ આપણે આજે 2 બૂંદ હતી એમાં અડાડ્યું તો આખા પાનની અંદર એ ફેલાઈ ગયું. આ મેન કામ આનું આ સિલિકોન બેઝ સ્ટીકર આપણું સાયફોન એગ્રીબાયોટેકનું ક્વિક પ્લસ આવે ને એ